પછી પ્રભુ યેસુએ કીધું કે હું તમને હાસ કહું છું કે જે આદમી દરવાજાથી જેટોના વાડામાં નથી જતો પણ કોઈ બીજે પાસેથી ટીપીને મોય ઢાળે પરોસે એ સોર અન ધાડેલ છે. પણ જે મનક દરવાજેથી જેટોના વાડામાં જાય છે એ જેટોનો ધરાડ છે. એ હારું પહેરેદાર દરવાજો ખોલે છે. જેટો એનો અવાજ સાંભળે છે એ પહોંચો જેટોને નોમ લઈને હાથ પાડે છે અને ઈયોને બારે લઈ જાય છે. જાર ઈયો બધાને બારે લઈ જાય છે તો ઈયોની આગળ આગળ હેડે છે અને જેટો એની ચેડે ચેડે હેડે છે ચમ કે એનો અવાજ ઓળખે છે. પણ જેટો કોઈ ધારિયાની ચેડે ન હેડે પણ એથી સેટે દોડી જશે ચમ કે એનો અવાજ નથી ઓળખતા. પ્રભુ યેસુએ મનખોને એ મિસાલ સંભળાવી પણ એ ના સમજ્યા કે એના કીધાનું મતલબ શું છે. પછી પ્રભુ યેસુએ ઈયોને કીધું કે હું તમને હાસ કહું છું કે જેટોના વાડાનો દરવાજો હું છું. જેટલા કૂડા મનકમુથી પહેરી અગવડ થઈને આવ્યો એ બધા સોરો અને ધાડેલોના જમ હતા પણ જેટો ઈયોની ના સાંભળી. દરવાજો હું છું. જે કોઈ મુથી મોય આવશે તો એને મુક્તિ મળશે અને મોય અને બારે આવશે જશે અને એને સારો મળશે. જાર સોર આવે છે તો રૂગો એ હારું આવે છે કે ચોરી કરે, મારી લાખે અને બરબાદ કરે. પણ હું એ હારું આવ્યો છું કે મનખોને જીવન જડે અને જેમાં કોઈ કમી ના હોય. પછી પ્રભુ યેસુએ કીધું કે હદરો ધરાડ હું છું. હદરો ધરાડ જેટો હારું પહોંચો જીવ આલે છે. મજૂર જે ના તો ધરાડ છે ના જેટોનો માલિક જાર ઈ નારને આપતો ભાળે છે તો એ જેટોને મેલીને ધોડી જાય છે. પછી નારીઓમાંથી કોકને ગરે છે અને કોકને તિત્તર ભિત્તર કરી નાખે છે. એ જેટોને મેલીને એ હારું ધોડી જાય છે ચમ કે એ મજૂર હોય છે અને એને જેટોની ફિકર નથી હોતી. હદરો ધરાડ હું છું. જેવી રીતે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું એવી રીતે હું મારા જેટોને ઓળખું છું અને મારા જેટો મને ઓળખે છે અને હું જેટો હારું પોતાનો જીવ આલું છું. મારો બીજો પણ જેટો છે જે આ વાડાનો નથી. જરૂરી છે કે હું ઈયોને પણ લઈ આવું. એ મારો અવાજ સાંભળશે. પછી એક જ ધણ અને એક જ ધરાડ હશે. મારો બાપ મુથી એ હારું પ્રેમ કરે છે કે હું મારો જીવ આલું છું કે એને વરે વાપસ લૂરો